પ્રણમામિ સદા શિવલિંગ. રાવણના ગર્વને દૂર કરનારા એ ભગવાન મહાદેવ છે. તમે વિચાર તો કરો, રાવણનો ગર્વ કઈ રીતે દૂર કર્યો છે, રાવણનું અભિમાન કઈ રીતે મિથ્યા કર્યું છે. જે રાવણ, ધ્યાન દીજીએ, બીજું કઈ દેવા જેવું નથી. રાવણ જો કૈલાસ પહાડને હચમચાવી શકતો હોય, રાવણ જો કૈલાસ પહાડને ઉચકાવી શકતો હોય, આ રાવણ મહાદેવનું આપેલું શિવલિંગ, શંકર ભગવાનને કહ્યું કે હું તને શિવલિંગ આપું છું, જા તો લંકામાં જેને સ્થાપિત કરજે, પણ જ્યાં તો સ્થિર કરી દઈશ ત્યાંથી શિવલિંગ હટાવી નહીં શકે તું. અને પૂરી કથા છે, જે વૈદ્યનાથ મહાદેવ નહીં, વૈજનાથ મહાદેવ. કારણ કે વૈદ્યનાથ એ વેદ ઋષિથી સ્થાપેલું શિવલિંગ છે. વેદ ઋષિએ ત્યાં પૂજા કરે છે. અશ્વિની કુમારોની તપસ્થલી છે. વેજુ નામના ગોવાળાએ જે શિવલિંગની પૂજા કરી તે વૈજનાથ મહાદેવ, જે ઝારખંડમાં આવેલું છે. અને પછી ભગવાન ગણેશજીએ શિવલિંગને છોડાવવા માટે દેવતાઓની પ્રાર્થનાથી ગણેશજીએ કાર્ય કર્યું છે. અને ગણેશજીએ શિવલિંગ હાથમાં લીધું, નીચે છોડી દીધું. રાવણે ખૂબ પ્રયાસ કર્યો, ખૂબ પ્રયાસ કર્યો, પણ શિવલિંગ ટચ મચ નથી. જે રાવણ કૈલાસ પહાડને ઉપાડી શકતો હતો એ જ રાવણ મહાદેવનું આપેલું જે શિવલિંગ છે તેને થોડું ચોખાવા પણ હચમચાવી ન શક્યો. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, રાવણ રાવણ દર્પ વિનાશન લિંગમ તદ પ્રણમામિ સદા શિવલિંગમ તદ પ્રણમામિ સદા શિવલિંગમ. જે શિવલિંગની પૂજા સુગંધિત દ્રવ્યો થાય છે એ ભગવાન મહાદેવના લિંગને હું પ્રણામ કરું છું. સર્વ સુગંધી સુલેપિત લિંગમ. ભગવાન શિવજીની એક ક્રમશઃ પૂજા હોય છે. પહેલા શુદ્ધ જલથી મહાદેવની પૂજા હોય છે, ત્યારબાદ ખાદ્ય દ્રવ્યોથી ભગવાન શિવની પૂજા હોય છે, અને ખાદ્ય દ્રવ્યોથી સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા બાદ સુગંધિત દ્રવ્યોથી મહાદેવની પૂજા હોય છે. આ રીતે પૂજાનો એક ક્રમ છે. બધું એક સાથે ન હોઈ શકે. તેની પૂજા માટે એક અલગ અલગ વિદ્વાનોનો ક્રમ બતાવેલો છે કે આ રીતે ભગવાન શિવજીની પૂજાનો ક્રમ હોય. જે બહુ જ ભણેલા વિદ્વાનો હોય છે, જે શિવ પૂજા વિશે જે સંપૂર્ણ જાણતા હોય, જેનો વિષય કર્મકાંડ ને પૂજા પાઠ છે, એના આ બધી વસ્તુની બહુ જ ક્રમશઃ ખબર હોય. વિશેષ કરીને દક્ષિણ ભારતમાં જે બ્રાહ્મણો ભગવાન મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરે છે તેની પાસે એક પૂજાનો ક્રમ હોય છે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, સર્વ સુગંધિત સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ સર્વ સુગંધી સુલેપિત લિંગમ. શું મહાપ્રદ ગ્રંથમાં કહ્યું, જે કોઈ મનુષ્ય શર્કરા મિશ્રિત ગાય માતાનું દૂધ મહાદેવને ચડાવે તેની બુદ્ધિની શુદ્ધિ પણ થાય અને બુદ્ધિની વૃદ્ધિ પણ થાય. પણ કઈ ગાય માતાનું દૂધ, કઈ રીતે દૂધ, કયું દૂધ, પોલિથીન થેલીનું નહીં, ભેંસનું નહીં, તેની પણ એક પૂરી પ્રક્રિયા છે. કેવું દૂધ, ક્યારે દોયેલું દૂધ, અને કોના ઘરનું દૂધ ને કોણે લાવેલું દૂધ, એની પણ એક બહુ પ્રક્રિયા મોટી છે. તેથી બુદ્ધિની વૃદ્ધિ કરનાર, બુદ્ધિની શુદ્ધિ કરનાર ભગવાન મહાદેવની પૂજા છે. સર્વ સુગંધી સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ. એ ભગવાન મહાદેવના લિંગાષ્ટકનો અદ્ભુત મહિમા છે. ત્યારબાદ સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ. કેટલી સુંદર વાત. સિદ્ધ સુરા અસુર, સિદ્ધોએ ભગવાન મહાદેવનું પૂજન કર્યું, સુર દેવતાએ મહાદેવનું પૂજન કર્યું, અસુર સિદ્ધ સુરા અસુર. સવે ભગવાન મહાદેવની પૂજા કરે છે. સિદ્ધોએ મહાદેવનું પૂજન કર્યું, દેવતાઓએ મહાદેવનું પૂજન કર્યું, અસુરોએ મહાદેવનું પૂજન કર્યું છે. તેથી કહ્યું, જે સિદ્ધોએ શિવલિંગની પૂજા કરી,
દેવતાઓએ જે શિવલિંગની પૂજા કરી, અસુરોએ શિવલિંગ, અનેક શિવલિંગો એવા છે કે અસુરો દ્વારા સ્થાપિત છે, રાક્ષસો દ્વારા સ્થાપિત ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપો છે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ. રાજા મહારાજાઓ સોના, ચાંદી, હીરા, મોતી, જ્વેરિયાતથી ભગવાન શિવની પૂજા કરે. ભગવાન મહાદેવને સોનાથી ભગવાન શિવની પૂજા, હીરા, મોતી, જ્વેરિયાતથી મહાદેવનો અભિષેક કર્યો છે. આવી રીતે રાજા મહારાજાઓ મહાદેવની પૂજા કરતા હતા. પણ પછી ધીમે ધીમે કરતા પ્રચાર એવો થયો, એક બિલીપત્ર, એક પુષ્પ, એક લોટા જલ કી ધાર. શિવાલયમાં કાંઈ આવ્યું જ નહીં, બોલો, એટલું જ ખાલી આવ્યું. એક લોટા જલ કી ધાર, એક પુષ્પ ને એક બિલ્વપત્ર, એને સિવાય કઈ જરૂર. આવો પ્રચાર થયો, લોકો શિવાલયમાં કાંઈ પણ લઈ જતા બંધ થયા. બાકી આપણા શિવાલયો હજી પણ તમે દક્ષિણ ભારતના શિવાલયો જુઓ, કેવી સમૃદ્ધિ, કેવી જાહો જલાલી, કેટલું સુવર્ણ છે શિવાલયોની અંદર. એક એક શિવાલય તમે દક્ષિણ ભારતના જુઓ તો કેટલું સુવર્ણથી ભરેલા શિવાલયો છે. અને આપણે પ્રચાર જ એવો કર્યો કે શિવજીને કાંઈ જરૂર જ નથી, એક લોટો ચડાવી દો, એક પુષ્પ ચડાવી દો, એક બિલ્વપત્ર ચડાવી દો. તો લોકો ખાલી ખાલી ઘરેથી આવે, લોટો મંદિરનો, પાણી મંદિરનો, અને આજુબાજુ ફૂલ વાવેલા એ ફૂલ એ મંદિરના, અને બિલ્વપત્રનું વૃક્ષ તોડી મંદિર. આ ખાલી ખાલી આમના માપ. આ સ્થિતિ શિવાલયોની થઈ. નકર અમારા ગિરિપુરી ભારતોની કાંઈ જાહો જલાલી ઓછી હતી. શિવાલયમાં કોઈ ધીમે ધીમે પછી સંપ્રદાયનો મારો થયો, એટલે શિવાલયમાં લોકો આવતા બંધ થયા. કોઈ શિવાલયમાં નહીં આવતું. તો મને ખબર છે, કારણ કે હું ભાગશાળી જીવ છું, અને હૃદયથી કહું છું ભાગશાળી જીવ છું, કારણ કે મારો જન્મ શિવાલયમાં થયો, મારું જીવન શિવાલયમાં વીત્યું છે, એટલે ભાગશાળી જીવ છું. મને શિવાલયનો ગહેરો અનુભવ છે કે શિવાલયની સ્થિતિ શું હતી. રોજની તો વાત છોડો, મહાશિવરાત્રી દિવસે 4-5 વ્યક્તિ આવતા હતા. એ શિવ પૂજા કરવાવાળા નહીં, તો ભાંગ પીવા વાળા હતા. મહાદેવના નામથી કોણ શિવાલય કોઈ નહીં આવતું હતું. થોડા ઘણા ભક્તો હોય. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, રાજા મહારાજાઓ ભગવાન મહાદેવને સુવર્ણથી પૂજા કરતા હતા. કનક મહા કનક મહામણિ ભૂષિત લિંગમ ફણિપાતિષ્ઠિત શોભિત લિંગમ. ભગવાન મહાદેવના શિવલિંગ પર નાગ નથી, ફણિપતિ નાગોનો રાજા છે. વાસુકે કંઠ ભૂષણમ પન્નગ ભૂષણમ. જે નાગનો અંદર નાગનો જે રાજા છે, એ નાગ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર બિરાજે છે. इसलिए કે ફણિપતિ એ ભગવાન મહાદેવ, એ શિવ છે. મહાદેવના ભક્તોને પ્રાર્થના, ભલે રોજ રોજ આપણે સર્વ લિંગોની પૂજા ન કરી શકીએ, પણ લિંગાષ્ટકનો પાઠ તો જરૂર કરવો જોઈએ. લિંગાષ્ટક કંઠસ્થ કરી લેવું. જ્યારે શિવજીનું દર્શન કરવા જાય ત્યારે લિંગાષ્ટકનું ગાયન કરીએ. સર્વ લિંગોની વંદના છે. કનક મહા કનક મહામણિ ભૂષિત લિંગમ ફણિપાતિષ્ઠિત શોભિત લિંગમ દક્ષ સુયજ્ઞ વિનાશન લિંગમ પ્रणमामि સદા શિવલિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ. દક્ષ મહારાજે યજ્ઞ કર્યો હતો. યજ્ઞમાં શિવજી મહારાજને દૂર કર્યા હતા. યજ્ઞમાં શિવ ને શંકર નહીં. ભૃગુ ઋષિએ દક્ષને સમજાવ્યા કે દક્ષ, આ શું તમે કરી રહ્યા છો? અરે પોતાની પુત્રી સતીએ સમજાવ્યા કે પિતાજી, આ શું તમે કરો છો? શિવ વગર કોઈ કાર્ય સફળ ન થાય, શિવ વગર તો જીવન સફળ ન થાય. શિવ નથી તો ત્યાં શબ વૃત્તિ છે, મૃત વૃત્તિ છે, અમૃત વૃત્તિ નથી. આ તમે શું કરી રહ્યા છો? દક્ષે કોઈનું ન માન્યું.
અને દક્ષ મહારાજે યજ્ઞ આદર્યો અને યજ્ઞનો વિધ્વંસ થયો. વીરભદ્રા. અને ત્યારબાદ ભૃગુ ઋષિએ કહ્યું કે મહાદેવ, મારા દક્ષનું મંગલ કરો. મારો શિષ્ય ભલે મંદબુદ્ધિનો છે, પણ હું તો તમારો ભક્ત છું ને. અને એક વાત યાદ રાખજો, દેવ ને મહાદેવ જ્યારે આપણું અહિત કરવા લાગે ત્યારે સદગુરુ આપણું હિત કરનારો નીકળે છે. તેથી સદગુરુનું સાનિધ્ય બહુ આવશ્યક છે. મહાકાલની પ્રગટ કથા, રામચરિત માનસની કથા આપણે સૌ જાણીએ છીએ. કાકભૂષણજી મહારાજ ગુરુજીનો અનાદર કરતા હતા. શંકરનો કોપ થયો, તો પણ ગુરુજીએ શિવજીને કહ્યું, ગમે તો મારો સાધક છે. અવિવેકી પોતાના શિષ્ય માટે સદગુરુએ પ્રાર્થના કરે છે. ક્યારે કોઈ પૂછે આપને રુદ્રાષ્ટકનું ઉદ્ગમ સ્થાન કયું, તો ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ છે. જે લિંગોમાં સેનાપતિ લિંગ છે, જે સેનાપતિ લિંગ છે, સેનાપતિ લિંગ છે, એ રુદ્રાષ્ટકનું જન્મસ્થાન છે. મહાકાલેશ્વર ઉજ્જૈન, શિવપ્રિયા શિપ્રા નદીના તટ પર સર્વ લિંગોમાં એ સેનાપતિ છે. એ ઉગ્રલિંગ છે, તામસ છે. બારે બાર જ્યોતિર્લિંગોની ઉર્જા. આજ કોઈ કહેતો તો મારા સંગીતકાર ભાઈઓને કે બાપુને કહેજો કે આ કથામાં જ્યોતિર્લિંગની કથા કહે. અરે 7 દિવસમાં જ્યોતિર્લિંગની કથા ન થાય, 9 દિવસમાં ન થાય. જ્યારે લિંગ સ્થાનમાં મેં જઈને ત્યારે વિશેષ પ્રકારે જ્યોતિર્લિંગો ઉપર પ્રકાશ કર્યો. 9 દિવસમાં 12 જ્યોતિર્લિંગની કથા હું કદી કહેતો જ નથી, ખાલી પ્રણામ કરી લો. પણ લિંગ સ્થાનમાં જ્યારે કથા હોય, આવતા વર્ષે કાશી વિશ્વનાથ પણ કથા છે, જે લિંગ સ્થાન છે. આવતા વર્ષે દર વર્ષે મેં પ્રભાસ તીર્થ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તો એક કથા કરીએ જ. આ વર્ષે પણ 15 ફેબ્રુઆરીની આસપાસ અમારા ઉમેશ નંદા જામનગર પરિવાર દ્વારા કથાનું આયોજન થયેલું. આવતા વર્ષે પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ફેબ્રુઆરીમાં આસપાસ જ સાગર દર્શનમાં ભગવાન મહાદેવની કથા છે. અને જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં ભગવાન મહાદેવની કથા જ્યારે થાય છે, ત્યારે એ સોમનાથ મહાદેવનું સમગ્ર ટ્રસ્ટી મંડળ, સોમનાથ મહાદેવના જનરલ મેનેજર ચાવડા સાહેબ, અમારે વ્યવસ્થાપક જીતુપુરીજનો અને સોમનાથના સ્થાનિક કાર્યકરોનો ખૂબ અમને સહયોગ રહે છે. તેથી દરેક સોમનાથની કથા સફળતાને પ્રાપ્ત થાય છે અને સોમનાથ મહાદેવના આશીર્વાદથી સફળ થાય છે. તો ક્યારે જ્યોતિર્લિંગો ઉપર કથાનું શ્રવણ કરવું હોય, તો ત્યારે જ્યોતિર્લિંગોમાં જ્યારે કથા હોય ત્યારે આપ જરૂર આવી શકો છો. રોકાવ 9 દિવસ. તો રુદ્રાષ્ટક એ મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગુરુનો અપરાધ કર્યો. કાકભૂષણજી શંકરજી કો મેં તો સદગુરુનો અપરાધ કરે છે, જેને તેને પાળો પોષો તું નજરઅંદાજ કરે છે. અને ત્યારે પોતાના સાધકનું મંગલ કરવા માટે, અને આશા રાખું છું આમાં સૌને રુદ્રાષ્ટક કંઠસ્થ હોય છે, જે તુલસીનો પ્રસાદ છે, નરસિંહનો પ્રિય રાગ છે. જુનાગઢ નરસિંહ મહેતા ईशमीशान निर्वाण रूपं विभुव्यापकं ब्रह्मवेद स्वरूपं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं निराकारमोकारमूलं तुरीयं गिराज्ञानगो
सर्वनाथं भजामि प्रियं शङ्करं सर्वनाथं भजामि હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डं अजं भानुकोटिप्रकाशं प्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिभावगम्यं कलातीतकल्याणकल्पान्तकारी सदा सर्जनानन्ददाता पुरारी चिदानन्द सन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मदारी प्रसीद प्रसीद प्रभो मन्मदारी भजन्ति लोके सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूतादिवासं न जानामि योगं धृतं नैव पूजा न तोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्म दुःखो छताकव्यमानं प्रभो पाहिरापन्नमामीश शम्भो प्रभो पाहिरापन्नमामीश शम्भो હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. शनदो गगन श्यामनाथ मोरी अखिया प्यासी रे दर्शन दो घनश्याम दर्शन दो घनश्याम रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतु ये पठन्ति नरा भक्त्या तेषां शम्भु प्रसीदति इति श्री गोस्वामी तुलसीदास कृतं रुद्राष्टकं सम्पूर्णम्. સૌને રુદ્રાક્ષ મુખપાઠ અને કંઠસ્થ હોય છે. ભગવાન શિવજીના શિવાલયજન રુદ્રાષ્ટકનો પાઠ કરે. અરે ઘરમાં પણ કરી શકાય છે. તેથી મહાદેવના ભક્તોને રુદ્રાષ્ટક, લિંગાષ્ટક, શિવાષ્ટક આ બધા અષ્ટક કંઠસ્થ હોય છે. કુમકુમ ચંદન લેપિત લિંગમ ભગવાન શિવની પૂજા છે. રક્તવર્ણ ચંદન, શ્વેત ચંદન, કેસરીયુક્ત ચંદન. ભગવાનને ચંદનનો લેપ કરવો. ચંદનના લેપ કરવા માટે ચંદનને ઘસવું પડે છે. આ બજારમાંથી લાવેલું કલર અરે મૂર્તિઓને ખરાબ કરી દે છે. ખબર નહીં આ કોણ લાવ્યું છે. અરે સુખડનું કાષ્ટ ઘસવું પડે છે અરીસા પર, તખતા પર. ચંદન ઉતારવું પડે તાકાત લગાડીને. આ રીતે જ્યારે ચંદન થાય. કેસર તમે મિક્સર તો કેસર યુક્ત ચંદન કહેવાય છે. આવી રીતે તેને તાકાત લગાડીને ઘસવું પડે છે ત્યારે એ ચંદન બને. તેથી બજારમાંથી લાવેલા પડીકા અને પડીકાથી ભગવાન શિવની પૂજા કરો છો, શરમ આવવી જોઈએ આપણને. તેથી શિવાલયોમાં તખતો શિવાલય ઓરસુ જેને કહેવાય એના પર ચંદનનું કાષ્ટ ઘસવું પડે છે. રક્તવર્ણ ચંદન, શ્વેત ચંદન, કેસરયુક્ત ચંદન મહાદેવને અર્પણ કરીએ આપણે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું છે કે ભગવાન શિવજીને ચંદનનો લેપ કરો. અને ભગવાન મહાદેવને ચંદનનો જે લેપ રોજ કરે છે, આમ તો શિવ પુરાણની અંદર
બ્રહ્માજી નારદજીને આ બધી કરી છે પૂજાઓ અલગ અલગ કામનાઓની પૂર્તિ માટે. રાજોપચાર, સોળોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરવોપચાર, પુષ્પ પૂજા, પછી ધાન્ય પૂજા, ધારા પૂજા, તેની અંદર વર્ણન કે ભગવાન શંકરને ચંદનનો લેપ કરવો. પણ કોઈ પ્રયોગ કરવા માટે ભગવાન મહાદેવની પૂજા નહીં કરવી. ઘણા લોકો પ્રયોગ કરવા માટે ભગવાન મહાદેવની પૂજા કરે. બહુ હૃદયથી એક વાત કહું છું, ભગવાન શિવની પૂજા કોઈ પ્રયોગ માટે ન કરે. અલગ પ્રયોગ કરે લોકો કે આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે, આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે, આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે, આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે. પ્રયોગ કરવાથી કોઈ કામના પૂરી થાય કે ન થાય, પણ શિવ સાથે યોગ જોડવાથી કામના પૂરી થાય છે. શિવ યોગનો દેવતા, આદિ યોગી છે, મૂળ યોગી છે, પણ પ્રયોગ લોકો કરે છે, પણ શિવ સાથે યોગ નથી કરતા. તેથી શિવ પુરાણ ગ્રંથમાં કહ્યું પુષ્પ પૂજા, ધાન્ય પૂજા, ધારા પૂજા, લિંગાષ્ટકની પંક્તિ છે, કુમકુમ ચંદન લેપિતલિંગમ પંકજહાર સુશોભિતલિંગમ. પંકજ, કમલ, કમલના પુષ્પોનો શંકરજીને હાર ચડાવવો. ભગવાન મહાદેવની શિવલિંગની શોભા છે. કમલ પુષ્પોથી કોને પૂજા કરી શંકરજીની? સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં વૃક્ષા તબે હી પુરારી. એક કમલ પર રાખે જોઈ, કમલ નયન પૂજન સહસ હોય. વિષ્ણુ ભગવાને કહ્યું કે પોતાની આંખ કાઢીને શંકર ભગવાનને અર્પણ નહીં, પણ કોઈની આમે આંખ કાઢવી નહીં. એ શિવની પૂજા છે. ઘણા લોકોને સામાન્ય મળ્યું તો બીજા અમે આંખ કાઢે. જેની આંખોમાં નિર્મલતા અને કરુણતાનો ભાવ થાય છે, એ આંખે ભગવાન મહાદેવનું દર્શન કરવું સમજી લેવું. આંખોમાં કરુણતા હોય, નિર્મલતાનો ભાવ હોય છે. આંખ આપણી શિકારીની, વિકારીની, આપણી આંખ ભિખારીની હોય છે. આજે લોકોની આંખો ભિખારી છે, શિકારી છે, વિકારી છે. આપણી આંખ કેવી હોવી જોઈએ? તો કે ભીંજાયેલી આંખો હોવી જોઈએ. જે રામજીની આંખો ભીંજાયેલી છે, કૃષ્ણની આંખો ભીંજાયેલી છે, વિષ્ણુ ભગવાનની આંખો ભીંજાયેલી છે, અને મારા મહાદેવની આંખો તો હંમેશા નિતરતી ને જર્જરતી આંખો ભીંજાયેલી છે. કરુણાનો દેવ છે ભગવાન શંકરજી. અને જેટલા મહાદેવના ભક્તો જોવો ને તેમાં જોઈ લેજો, એની આંખો ભીની હોય છે. એ કોરી આંખોવાળા ભગવાનની પૂજા ન કરે. જેની આંખોમાં આંસુ સવાયેલા હોય ને, એ જ ભગવાન મહાદેવનો ભક્ત હોય છે, જેની આંખોમાં કરુણતા હોય છે. દૂર જવાની જરૂર નથી. મહાદેવનો સાચા ભક્તનું દર્શન કરવું. વ્યાસપીઠ ઉપરથી પ્રશંસા નથી કરતો, પણ ક્યારેક અવસર મળે, મોરારી બાપુની આંખ જોઈ લો. એ શિવ ભક્તની આંખ છે, જર્જરિત આંખ, ભીંજાયેલી આંખ. રામજીની આંખો નિરંતર ભીંજાયેલી રહેતી હતી. તો કોઈ મહાદેવના ભક્ત છે રામ. કૃષ્ણની આંખો હંમેશા ભીંજાયેલી રહેતી. કેવું કે કૃષ્ણ મહાદેવના પરમ ભક્ત છે. મહાદેવના ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ છે એની આંખો ભીજાયેલી હોય છે. ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી, એ ભગવાન સુધી પહોંચી શકે છે. જેની આંખમાં કઠોરતા, એ ભગવાન શિવ સુધી ન પહોંચી શકે. મહાદેવ પાસે પહોંચવા માંગે આંખમાં આંસુ જોઈએ. ભક્તિની વાતો જેના દિલમાં રહેલી, ભક્તિની વાતો જેના દિલમાં રહેલી, ભૂલી પાન ભૂલી જેની આંખડી રડેલી, ભૂલી પાન ભૂલી જેની આંખડી રડેલી, ભક્તિની વાતો જેના દિલમાં રહેલી, ભક્તિની વાતો જેના દિલમાં રહેલી.
ભગવાન મહાદેવના દર્શનનો, પૂજનનો, અર્ચનનો ખૂબ મહિમા છે. અને ક્યારે શિવાલય જાવ તો પરિક્રમા તો કરવી જ. આજે આપણા ગળિયાનગરમાં ધોળેશ્વર મહાદેવ ગયો તો પરિક્રમા કરી ને, સુરેશ્વર મહાદેવ ગયા તો પરિક્રમા કરવી જ જોઈએ. અને એક સંખ્યામાં કરવી, 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, 108 કરો. પણ શિવજીની પરિક્રમા પૂર્ણ નથી થતી. શા માટે? ભગવાન શિવ પૂર્ણ છે, જીવાત્મા અપૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જેવું કેવી રીતે કરી શકે? તેથી જલધારીએથી આપણે પાછા ફરીએ છીએ, ફરી પાછા જઈએ છીએ. આવી રીતે ભગવાન મહાદેવને પરિક્રમા કરવી, પંચાક્ષર મંત્રનો જાપ કરતા કરતા ભગવાન શિવજીને સાષ્ટાંગ પ્રણામ કરવા અને પુરુષ શરીરે દંડવત પ્રણામ કરવા અને શિવાલયે થોડી વાર માટે વિશ્રામ કરવો અને ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો. અને ભગવાન શિવ એટલા સરળ દેવતા છે કે જે રીતે પૂજા કરો એ રીતે ભગવાન શિવજી સ્વીકારે છે. ભલે જેની પાસે સામર્થ્ય હોય એ રાજોપચાર પૂજા કરે. એ તો લોકોએ પ્રચાર કર્યો, 1 લોટા જલકી ધાર, 1 પત્ર, 1 પુષ્પ, તો બીજું કાંઈ લોકો લઈ જ ન ગયા શિવાલય. બસ 1 લોટો, 1 પુષ્પ ને 1 પત્ર લઈને જ પગ્યા. પણ એને ખબર હોવી જોઈએ કે શિવજીની પૂજા રાજોપચાર થાય છે. પ્રચાર જ ન કર્યો. સોના, ચાંદી, હીરા, મોતી, જવારિયાતથી ભગવાન શિવની પૂજા થાય. રાજા મહારાજાઓ કઈ રીતે પૂજા કરતા હતા? રાજોપચાર પૂજા કરતા હતા. રાજા મહારાજાઓ કે આપણા જેમ નહીં કે 1 પુષ્પ ને 1 પત્ર ને 1 જલ, નહીં. સોના મોહરો મહાદેવને અર્પણ કરતા હતા, જવારિયાત મહાદેવને અર્પણ કરતા. તેથી આપણા શિવાલયો સુવર્ણથી ભરાયેલા હતા. લિંગાષ્ટકની પંક્તિ છે, કનક મણિભૂષિત લિંગમ. ભગવાન મહાદેવની પૂજા સોના, ચાંદી, હીરા, મોતી, જવારિયાતથી ભગવાન શિવની પૂજા છે. તમે એવું જ ના સમજો બસ 1 જોલ ને 1 જલ, લોટા કે ધાર ને 1 પુષ્પ, બસ આવો પ્રચાર કર્યો લોકોએ. એ લોટો પાછો ઘરેથી નહીં, મંદિરનો લોટો, અને જલ એ મંદિર શિવાલયનું, આજુબાજુમાં ફૂલ છોડવા એટલે પુષ્પો શિવાલયનું, બિલો વૃક્ષો શિવાલયના પટાંગમાં, બિલોપત્ર શિવાલયના. આને તો ખાલી જવાનું, ખાલી આવવાનું, કોઈ પરિશ્રમ નહીં. રાજોપચાર પૂજા. ક્યારેક અવસર મળે તો ભગવાન શિવજીની વિદ્વાન આચાર્યોના માધ્યમથી ભગવાન શિવજીની રાજોપચાર પૂજા કરીએ. શ્વેતાંબર, પીતાંબર, લીલાંબર, અનેક પ્રકારે સુગંધી દ્રવ્ય, સૌભાગ્ય દ્રવ્ય. ઘણા માણસો એમ કે શિવજીને કંકુ ન ચડે. અરે મહાદેવના દરબારમાં કોણ કંકુ ને કોણ ભસ્મ? જ્યાં ભેદ નથી, જ્યાં પડદો નથી, એ શિવ છે. શિવજીને શમશાનની ભસ્મ હોય કે કુમકુમ હોય, ભગવાન શિવને શું ફેર પડવાનો છે? અરે ભગવાન મહાદેવની હળદરથી પૂજા થાય છે. હળદરનો લેપ કરવામાં આવે શિવજીને. જેમ વરાજો પરણવા જાય હળદરનો લેપ કરીને જાય, એ રીતે ભગવાન શિવજીને હળદરથી પૂજા થાય, હળદરનો લેપ કરીને પૂજા કરવામાં આવે છે. અને ક્યારેક અવસર મળે તો ભગવાન શિવજીને ચંદનનો લેપ કરવો. ચંદન એટલે આ તમે બજારમાંથી જે 10 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયા ડબલ્યુ લાવો, એ કાંઈ ચંદન નથી. એ તો કેમિકલ, એ તો કલર છે. એ કાંઈ ચંદન કહેવાય? કપાળે ખરાબ કરી દે ને સ્વભાવે ખરાબ કરી દે. પેન્ટિંગ કરવા માટે લઈ આવીએ કપાળમાં, એ ચંદન નહીં, સુખડ. આવી રીતે ઓરસા પર ઘસવું પડે, તાકાત લગાવવી પડે છે. એમાં કેસરની 2 ફાકડી ભેરો એટલે આવો કલર થઈ જાય, જેમાં ગંગાજલ મિશ્રિત. રક્તવર્ણ ચંદન આવે, શ્વેત ચંદન આવે અને કેસરીયુક્ત ચંદન આવે. ચંદનને ઘસવું પડે. ક્યારેક પોતાના હાથથી ચંદનને ઘસી અને ભગવાન શિવજીને ચંદનનો લેપ કરવામાં આવે. ચંદનનો લેપ કરવામાં આવે, એ પૂજાનો મહિમા છે. તેથી ભગવાન મહાદેવજીને કુમકુમ અર્પણ કરી શકાય. લિંગાષ્ટકની એક પંક્તિ છે, કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજહાર સુશોભિત લિંગમ સંચિત પાપ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. પંકજ કમલ
પુષ્પ મહાદેવને અર્પણ થાય, કુમકુમ મહાદેવને અર્પણ થાય. કુમકુમ ચંદન લેપિત લિંગમ. ભગવાન શિવજીને ક્યારેક ચંદનનો લેપ કરો. દક્ષિણી ગ્રંથોમાં કહ્યું કે જે કોઈ મનુષ્ય પોતાના હાથે ચંદન ઘસીને મહાદેવને ચંદનનો લેપ કરે છે, રોજ એક દિવસ કરીને છોડી દઈએ એમ નહીં, રોજ પોતાના હાથે ચંદન ઘસીને ભગવાન શિવજીને ચંદનનો લેપ કરે છે, એ માણસને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય એ માણસમાં આવે છે. આ છે મહાદેવની પૂજાનો મહિમા, આ છે શિવાર્ચનનો મહિમા. આટલી બધી ખોટી વાતો શિવ પ્રત્યે આ સમાજની અંદર વાવવામાં આવી, વાવેતર કરવામાં આવી. અને ઘણી ઘણી વાર શિવને સંભાળનારા માણસોને મૂળ વસ્તુની ખબર નથી હોતી. અને બહુ હૃદયથી કહું છું, મહાદેવના ભક્તો એકવાર શિવ મહાપડા ગ્રંથનું અધ્યયન કરો. થોડું થોડું રોજ શ્લોકમ શ્લોકાર્થમેવ છે સ પાપાન મુચ્યતે ક્ષણાત. અડધા શ્લોકનો તમે પાઠ કરો તો પણ માણસ એક ક્ષણમાં જીવનના પાપોમાંથી મુક્ત બને છે. અરે કેટલું સરસ કહ્યું, નમસ્કુર્યાદ દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ. દૂરથી શિવ મહાપડ ગ્રંથને પ્રણામ કરવામાં આવે તો પણ મનુષ્યનું મંગલ અને કલ્યાણ થાય. પણ મહાદેવના ભક્તો કે મહાદેવને સંભાળનારા માણસો સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન નથી કરતા. મહાદેવના ભક્તો માટે દરેક પ્રશ્નોનું નિવારણ શિવ મહાપડ અંતર્ગત છે. હવે તો ઘણું સારું થયું, બાકી પહેલા તો લોકો શિવનો પ્રસાદ નહીં લેતા હતા, મહાદેવથી લોકો દૂર ભાગતા હતા, કારણ કે ભગવાન શિવ પ્રત્યે સમાજની અંદર ખોટો પ્રચાર કરવામાં આવ્યો. શિવ જગતના રચયિતા છે. આપણે આંખો દ્વારા જોઈએ કાંઈ નહીં હતું ત્યારે પણ શિવ હતા, અત્યારે પણ શિવ છે, કાંઈ નહીં રહે ત્યારે પણ શિવ તો છે જ. તેથી ભગવાન મહાદેવની રાજોપચાર પૂજા થાય છે. રાજોપચાર ન કરી શકે તો 16 ઉપચાર કરો, 16 ઉપચાર ન કરી શકો તો પંચોપચાર કરો, પંચોપચાર ન થઈ શકે તો એકોપચાર. મહાદેવને જલ શા માટે ચડાવીએ છીએ? આપણું મન એકાગ્ર બને, મન શાંત થાય, મનના તરંગો સકારાત્મક બને, મનના તરંગો કલ્યાણમય બને. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. કારણ કે આપણા મનના તરંગો કલ્યાણમય નથી. ઈર્ષાથી, અદેખાયથી, ક્રોધથી ખરડાયેલા તરંગો છે, ડિસ્ટર્બ થયેલા તરંગો છે. તરંગો એટલે ઉર્જા, એક પ્રકારની આપણા સૌની ઉર્જા હોય છે, આપણા સૌનું એક પ્રકારનું આભામંડળ હોય છે. એને સકારાત્મક બનાવવા માટે ભગવાન મહાદેવને જલાભિષેક કરો. ક્યારે મન અશાંત હોય, ઉદ્વેગથી ભરેલું હોય, તણાવગ્રસ્ત હોય, બહુ હૃદયથી કહું છું, અનુભવ તો કરજો. અને અનુભવ કરવામાં ક્યાં કોઈ ખર, અને શિવાલયમાં ક્યાં કોઈ ટિકિટ રાખી છે આપણે, અને શિવાલયમાં જવા માટે ક્યાં કોઈ પરમિશન લેવી પડે છે? હવારમાં સ્નાન કરીને પવિત્ર વસ્ત્રોને ધારણ કરી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી અને સુંદર ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ, મનને બહુ ટાઢું લાગશે, મન બહુ શાંત થશે. કારણ કે જ્યારે ભગવાન મહાદેવને જલ ચડાવીએ ત્યારે આપણું મન ભગવાન શિવમાં સ્થિર થાય છે. અને મનને સ્થિર કરવું એ બહુ જ કઠિન છે. મનને સ્થિર કરવાની, મનને સ્થાયી કરવાની અને મનને શાંત કરવાની મોટામાં મોટી કલા જેની પાસે હોય એ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં છે. આજે અમારી દીદીઓ પધારે છે, એમની પાસે બહુ મોટી કલા છે, મનને કેવી રીતે શાંત કરવું. અને દીદીઓ જ્યારે પ્રવચન પ્રારંભ કરે કે પ્રવચન પૂર્ણ કરે, ઓમ શાંતિ જ બોલે છે. અને આપણી પાસે બધું છે, શાંતિ નથી, ઓમ છે. શાંતિનું માર્ગદર્શન આપનારી આપણે આ દીદીઓ છે. અને દરેક જગ્યાએ કેન્દ્રો છે, વિદ્યાલય છે આ. તેથી ક્યારેય તમને અનુકૂળતા મળે તો જાવું અને મહાદેવને જલાભિષેક કરો, એકોપચાર. અરે જલ પણ ન હોય તો ભગવાન શિવજીને ભસ્મનું ત્રિપુંડ કરજો, વૈરાગ્ય પૂજા. કેટલી સુંદર વાત છે કોઈ આવા દેવ તમારી પાસે કે જેને ભસ્મનું ત્રિપુંડ કરજો તો શિવની પૂજા પૂર્ણ થાય? વૈરાગ્ય પૂજા, ભસ્મ અભિષેક થાય, ભસ્મનું લેપન થાય, એવા ભગવાન શિવ છે. અને આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે તો કહ્યું, કાંઈ પણ તમારી પાસે ન હોય તો શિવાલય જઈ મનને શાંત કરી મનથી મહાદેવને પૂજા, મનથી મહાદેવની પૂજા. જે મન ભટકતું હોય, જે મન જ્યાં ત્યાં લટકતું હોય, એ મનને જ કામે લગાડી દો.
જ્યારે મનથી મહાદેવની પૂજા કરીએ ત્યારે મન આપણું સંપૂર્ણ શિવને સમર્પિત થાય છે. અને મનથી જ્યારે મહાદેવની પૂજા કરીએ ત્યારે ઘરમાં સ્નાન નહીં કરવાનું. પહેલા તો આપણે તો પવિત્ર થવું પડે કે નહીં. ટ્રેનમાં પ્લેનમાં સફર કરતા હોય અને શિવની પૂજા કરવી છે તો પહેલા તો આપણે સ્નાન કરવું પડે. હરિદ્વાર નહીં, ઋષિકેશ નહીં, ગંગોત્રી નહીં, ગૌમુખ પહોંચી જવાનું. અને મનથી પહોંચો એટલે તમને પણ અંદરથી એમ લાગશે કે ઓ ઠંડી છે. મનથી ભગવાનની પૂજા કરવી. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે આ માર્ગદર્શન કર્યું છે. અને મહાદેવના ભક્તોએ માનસ પૂજાનો પાઠ કરવો જોઈએ. જે પોતે કહેતો હોય કે હું મહાદેવનો ભક્ત છું તો ક્યારેય ક્યારેય માનસ પૂજાનો પાઠ કરવો આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો આદેશ છે. અને મનથી જ્યારે ભગવાન શિવની પૂજા કરી ત્યારે કઈ રીતે કરવી? રત્ને કલ્પિતવાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ રત્નવિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપકબીભપત્ર રચિતમ પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે યત્કલ્પિतं ભૂયતા મનથી પૂજા કરીએ ત્યારે સૌવર્ણેન રત્નકંડ રચિતે મહાદેવ મહાદેવ પાત્રે ધૃતમ પાયસમ ભક્ષ્યં પંચવિધમ પયોદધિયુતમ રંભા ફલમ પાનકમ. આ માનસ પૂજા છે. મનથી કરેલી કલ્પનાઓથી ભગવાનની શિવની પૂજા તેને માનસ પૂજા કહેવાય. દૂધથી બનેલા દૂધમાંથી બનેલા પકવાનો મહાદેવને અર્પણ કરો. ફલોમાં ભગવાન શિવને રંભાફલ અર્પણ કરો જેને કદલી ફલ કહેવાય. જેનું સાચું નામ તો કદલી ફલ. પણ ઇન્દ્રની અપ્સરા એક રંભા એ રોજ ભગવાન શિવજીને આ કદલી ફલ અર્પણ કરતી હતી. તેથી મહાદેવે તેને વરદાન આપ્યું છે કે આનું સાચું નામ તો કદલી ફલ છે પણ રોજ મને અર્પણ કરે છે ઇન્દ્ર અપ્સરા રંભા. તેથી આ ફલને રંભાફલ તરીકે ઓળખવામાં આવશે. આપણે રંભાફલ કદલી ફલને કેળા કહીએ છીએ. ગુજરાતી લોકો કેળા એટલે રંભાફલ ઇતિ કદલી ફલ. મહાદેવની ફલોથી પૂજા થાય છે. મહાદેવની ફૂલોથી પૂજા થાય છે. મહાદેવની પકવાનથી પૂજા થાય છે. મહાદેવની સુગંધિત દ્રવ્યોથી પૂજા થાય છે. મહાદેવજીની ખાદ્ય દ્રવ્યોથી પૂજા થાય છે. શંકરજીની પૂજાના બહુ વિધાનો છે. બ્રહ્માજીએ નારદજીને પૂરું પૂજા પ્રકરણ સમજાવ્યું છે. અનેક પ્રકારે પૂજાનું વર્ણન કર્યું છે. પણ આ બધું આપણે ન કરી શકીએ. માનસ પૂજા મનથી કરેલી મહાદેવની પૂજા તેને માનસ પૂજા કહેવાય. ત્યારે સુવર્ણનું મંદિર બનાવવાનું, સુંદર ભગવાનનું મંદિર. કારણ કે મનથી આમાં કોઈ ખર્ચ નથી. બાકી તો આપણને ખબર છે કે બ્રાહ્મણ દેવતા જ્યારે આપણને ભગવાનની પૂજાની સામગ્રીનું લિસ્ટ આપે ત્યારે આપણે કેવી સામગ્રી લાવીએ એ તો આપણને ખબર છે ને. આ મનથી પૂજા કરવામાં કોઈ ખર્ચ નથી આપણને. બસ કલ્પના કરી કરીને ભગવાનને અર્પણ કરવાનું છે. તેને કહેવાય માનસ પૂજા. અને આપણું ઘરનું જે મંદિર હોય ને દેવસ્થાન એને સુંદર ચોખ્ખું રાખવું. મૃત વાટો પડ્યો હોય, અગરબત્તીની સળીઓ પડી હોય, અગરબત્તીની રાખ પડી હોય, નહીં નહીં નહીં, ધૂળ પડી હોય, ઝાડા જામી ગયા હોય, ભગવાન બધા એકબીજાને ટેકે બેઠા હોય, નહીં નહીં. મંદિર તો રૂડું રૂપાળું હોવું જોઈએ.
અને ઘરના વડીલોએ પણ આ મંદિરની સાફ સફાઈ કરાય. એવું નથી કે ઘરની બેન દીકરીઓ જ કરે. અને જેટલા ઘરના સભ્યો એટલા દરેક ઘરના સભ્યોએ મંદિરની અંદર સેવા કરવી જોઈએ, મંદિરની અંદર પ્રાર્થના સ્તુતિ કરવી જોઈએ. ઘરનો એક માણસ દીવો કરી લે એટલે પૈતું એવું ના હોય. તો ઘરનો એક માણસ ભોજન કરી લે તો પૈતું એવું સમજ થયું કે ચલો એક ભોજન કરી લીધું, આપણે કરવાની જરૂર નથી. આપણે પણ આપણા માટે કરવું જોઈએ. તેથી મનથી જ્યારે ભગવાનની પૂજા કરીએ, મંદિર રૂપા મૂર્તિ સોના, મંદિર રૂપાનું મૂર્તિ સોના, મંદિર રૂપાનું મૂર્તિ સોના, મારા બાબાને શોભે હીરા મોતી, મારા બાબાને શોભે હીરા મોતી, શીશ પર ગંગાની ધાર, મન મારું પાવન શીશ પર ગંગાની ધાર, મન મારું પાવન થાર, થોડા તારા દર્શન થાર, મન મારું પાવન થાર, થોડા તારા દર્શન થાર, મન મારું પાવન થાર. દુખિયા તમારા